વેરી ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. હું ગૌરવ ભટ્ટ ધોરણ 10 અને ધોરણ 12માં ગુજરાતી મીડિયમ અને ઇંગ્લિશ મીડિયમમાં ગુજરાતી વિષયનો અભ્યાસ કરાવું છું. આજે આપણે ધોરણ 10 ગુજરાતી મીડિયમમાં 8મું ચેપ્ટર ભણવાનું છે. 7મું ચેપ્ટર બાકી છે મને ખ્યાલ છે, પણ મારે કોર્સમાં છે 8મું ચેપ્ટર મેં લખાવેલું છે. એટલે પહેલાં હું આપણી પાસે સમય જાજો નહીં રહે, લગભગ આ લેક્ચર ઉતારું છું એ પછી 4 લેક્ચર મારે લેવાના રહેશે અને કદાચ આ ચેપ્ટર પૂરું કરવા માટે છે મારે 3 લેક્ચર જોશે. એટલા માટે છે એ આપણે 7મું ચેપ્ટર નથી લીધું ને સીધું 8મું ચેપ્ટર લીધું છે. અને તમે જોઈ શકો છો કે આપણે છંદ પૂરવા કરવામાં છે, છંદ શીખવામાં ઘણી બધી અડચણો આવે છે. એનું કારણ છે કે આપણે ખરેખર પેલું મેં છંદના વિડીયો મૂક્યા પછી ખરેખર છંદ જ લેવાના હતા, પણ મેં કોર્સ લખાવ્યો એમાં મારે 8મું ચેપ્ટર લખાવાઈ ગયેલું એટલે, અને આપણી પાસે પાછો ઝાઝો સમય છે 8મું ચેપ્ટર પૂરો કરવા માટે છે નહીં. એટલે પહેલાં 8મું ચેપ્ટર પૂરું કરી દઉં, પછી છે એ સીધા હું તમને બાકીનું છે એમાં છંદ છે એ ભણાવી દઈશ. બરાબર છે? તો 8મું ચેપ્ટર આપણે ભણવા જઈ રહ્યા છીએ. લગભગ 3 લેક્ચર જોશે અને 2 લેક્ચરમાં પૂરું થઈ જાય તો વધારે સારું છે. બરાબર છે? તો આપણે 8મું ચેપ્ટર છે એ જોઈએ. પહેલાં આ લેક્ચર મૂકું છું ત્યારે તમારી કદાચ ગુજરાતીની આરઆરટી લેવાઈ ગઈ હશે, અથવા આરઆરટી જે લેવાઈ ગઈ બધી આરઆરટીના કદાચ રિઝલ્ટ આવી ગયા હોય તો મહેરબાની કરીને છે એ મને કોમેન્ટમાં કે કોઈ પણ રીતે તમારા માર્ક જણાવશો. રોલ નંબર, તમારું મીડિયમ, તમારું નામ અને તમારા માર્ક જણાવશો. બરાબર છે? અને પહેલી પરીક્ષા 5 કે 7 તારીખે જે શરૂ થાય ત્યારે પણ ગુજરાતીમાં સારા માર્ક તમે મેળવી શકો એના માટે છે અત્યારથી તૈયારી તમે કરવા લાગશો. બરાબર? આપણે અત્યારના 36 પાઠ ભણવા જઈ રહ્યા છીએ. એ પાઠનો પ્રકાર છે હાસ્ય નિબંધ છે. 36 પાઠ ભણવા જઈ રહ્યા છીએ એ પાઠનો પ્રકાર છે એ હાસ્ય નિબંધ છે. હાસ્ય નિબંધ 36 પાઠનો પ્રકાર હાસ્ય નિબંધ. પાઠ છે એ 4 માર્કમાં પૂછાઈ શકે અને 1 માર્કમાં પણ પૂછાઈ શકે. પાઠ 4 માર્કમાં પણ પૂછાઈ શકે અને 1 માર્કમાં પણ પૂછાઈ શકે. બરાબર છે? 36 પાઠનો પ્રકાર હાસ્ય નિબંધ છે. હાસ્ય નિબંધ પાઠ 4 માર્કમાં પણ પૂછાઈ શકે અને 1 માર્કમાં પણ પૂછાઈ શકે. આ ભાઈનું મોઢું જોઈને જ તમને છે એ થોડુંક એ થોડુંક હસવું આવે એમ છે. એનું કારણ છે કે પોતે હાસ્ય કલાકાર છે એટલે કદાચ એવું ફેસ બનાવ્યું કે એવો ફોટો મોકલો હોય એવું બની શકે. જસ્ટ કોમેન્ટ હું તમને કહું છું. લેખકનું નામ છે રતિલાલ બોરીસાગર. લેખકનું નામ છે રતિલાલ બોરીસાગર. રતિલાલ બોરીસાગરનો જન્મ સાવરકુંડલામાં થયો હતો. ટીક કરતા જજો. રતિલાલ બોરીસાગરનો જન્મ સાવરકુંડલામાં થયો હતો. પછી એ ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તકમાં નાયબ નિયામક તરીકે કામ કરતા હતા. અંડરલાઇન કરી નાખજો. તે ગુજરાત શાળા પાઠ્યપુસ્તક મંડળમાં નાયબ નિયામક તરીકે કામ કરતા હતા. બરાબર છે? તેમના હાસ્ય લેખોના સંગ્રહનું નામ આપો તો કે મરક મરક, પછી આનંદલોક, પછી એન્જોયગ્રાફી, પછી તિલક કરતા 63 થયા. આ બધા હાસ્ય લેખોના નોંધપાત્ર સંગ્રહો છે. એમના નોંધપાત્ર સંગ્રહો કયા કયા છે? તો એક તો મરક મરક છે, બીજું આનંદલોક છે, એન્જોયગ્રાફી છે, તિલક કરતા 53 ગયા, 63 થયા. આ બધા એમના છે નોંધપાત્ર નોંધપાત્ર સંગ્રહો છે. પછી એમની હાસ્ય નવલ કઈ છે? એમની હાસ્ય નવલ ટીક કરી નાખો તો સંભવામી યુગે યુગે એની હાસ્ય નવલ છે. એમની હાસ્ય નવલ ટીક કરી નાખો તો સંભવામી યુગે યુગે એમની હાસ્ય નવલ છે. પછી એમનું બાળ સાહિત્યનું પ્રદાન કયું છે? તો કે બાલવંદના છે એમનું બાળ સાહિત્યનું પ્રદાન છે. એમનું બાળ સાહિત્યનું પ્રદાન કયું છે? તો બાલવંદના એમનું બાળ સાહિત્યનું પ્રદાન છે. બરાબર છે? પછી એમને કયા કયા એવોર્ડ મળેલા છે? તો એમને છે ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર મારવાડી સંમેલન મુંબઈ તથા સાહિત્ય સભાના વિવિધ એવોર્ડો મળેલા છે. 36 પાઠનો પ્રકાર છે એ હાસ્ય નિબંધ છે. 36 પાઠનો પ્રકાર હાસ્ય નિબંધ છે. હાસ્ય નિબંધ પાઠ 4 માર્કમાં અને 1 માર્કમાં પૂછાઈ શકે. લેખકનું નામ છે રતિલાલ બોરીસાગર. લેખકનું નામ છે રતિલાલ બોરીસાગર. એમનો જન્મ છે સાવરકુંડલામાં થયો હતો. પછી એ અધ્યાપક તરીકે ફરજ બજાવતા, એટલે શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા. પછી ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળમાં નાયબ નિયામક તરીકે કાર્ય કર્યું હતું. પછી એમના હાસ્યના નોંધપાત્ર સંગ્રહો કયા છે? તો કે મરક મરક છે, આનંદલોક છે, એન્જોયગ્રાફી છે, તિલક કરતા 63 ગયા વગેરે તેમના નોંધપાત્ર
નોંધપાત્ર લેખના સંગ્રહો છે. પછી હાસ્ય નવલ કઈ છે તો કે સંભવામી યુગે યુગે છે એમની હાસ્ય નવલ છે. બરાબર. એમનું બાળ સાહિત્ય કયું છે તો કે બાલવંદના છે એમનું બાળ સાહિત્ય છે. એમનું બાળ સાહિત્ય કયું છે તો કે બાલવંદના છે એમનું બાળ સાહિત્ય છે. બરાબર. પછી ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર, મારવાડી સંમેલન, મુંબઈ તથા સાહિત્ય સભાના વિવિધ એવોર્ડો પ્રાપ્ત થયા છે. આ પાઠમાં લેખકને છત્રી સાથે જે અનુભવો થયા છે, છત્રી સાચવવા, છત્રી ખોવાઈ જાય છે ને દર વર્ષે એકાદ બે નવી લેવી પડે છે, એ બધા અનુભવો થયા છે તેનું હાસ્યસભર વર્ણન કરેલું છે. બરાબર છે. છત્રી બચાવવાના, છત્રી ખોવાઈ ન જાય એની માટે લેખકો જે ઉપાય કરેલા છે એનું વર્ણન પણ આ પાઠમાં કરેલું છે. આમ નાની નાની બાબતો જોશો ને તો તમને થોડું થોડું હસવું આવશે એવો પાઠ છે. બરાબર. પણ પ્રત્યક્ષ અનુભવમાં જેટલું હસવું આવે, બરાબર, એટલું પાઠને વાંચીને, એટલું ઓબ્ઝર્વેશનને વાંચીને માણસ હસી શકતો નથી. બરાબર. એટલે ભાઈ હાસ્ય નિબંધ છે એટલે બહુ હસવું આવશે, હસીને બઠ્ઠા પડી જશું એવું બહુ નથી બનતું. એવા અમુક જ પાઠ હોય છે. એક પાઠ હતો ક્રિકેટના કામણ કરીને. અત્યાર સુધીમાં આપણે લેખક છત્રી લેવા ગયા, લેખકને શ્યામલ શ્યામા છત્રી ગમી, બરાબર, એની ચર્ચાઓ આપણે કરી ગયા છીએ. બરાબર. અને લેખક જે દુકાનેથી છત્રી લેવા ગયા એ ત્યાંનો વ્યક્તિ એને ધારીને જોતો હતો. એટલે લેખકને લાગ્યું કે મને કેમ આ વ્યક્તિ ધારીને જોવે છે. બરાબર. મારે કાંઈ મારી જેવો દેખાતો વ્યક્તિ કાંઈ ઉધાર લઈ ગયો હશે અને પછી છે જે ઉધાર લઈ ગયો હશે એ પૈસા ચૂકવી નહીં ગયો હોય અને એની ચિંતા લેખકને છે એ ધીરે ધીરે લાગવા માંડી. એટલા માટે છે લેખકને થોડોક ડર લાગ્યો. પણ પછી જતાં એને સાચી વાતની ખબર પડી કે ધારીને કેમ જોવે છે એ. બરાબર. પછી લેખકે એની આગળ છે ટકાઉ છત્રી માંગી. તો પેલા વ્યક્તિ એને છત્રી સાચવવાના ઉપાયો છે નહીં, લેખકે એની પાસે છે કોઈ દિવસ ખોવાય નહીં એવી છત્રી માંગી. તો પેલા વ્યક્તિએ છે એ એમ કીધું કે છત્રી ખોવાય નહીં એવી તો કોઈ છત્રી નથી, પણ છત્રી છે એને ખોવાય નહીં એવા ઉપાયો તમે કરો તો સારું. પછી એક રેફરન્સ આપે છે રવિન્દ્રનાથ ટાગોરનો. રવિન્દ્રનાથ ટાગોર છે એને પોતાના એક કાવ્યમાં એવું કીધેલું છે કે એક રાજાએ એવો હુકમ કરેલો હતો કે મારા આખા રાજ્યની ધરતીને છે ચામડાથી મઢી દો, જેથી કરીને મારા પુત્રને પગમાં કાંટો ન વાગે. પણ એક વ્યક્તિ, શાણો વ્યક્તિ હતો, સમજુ વ્યક્તિ હતો, એને એવો ઉપાય આપ્યો કે એની કરતાં છે એક કામ કરો કે તમે છે આખા રાજ્યની ધરતીને ચામડાથી મઢી દેવાના કરતે છે તમારા છોકરા માટે હું બૂટ સીવી આપું છું. બરાબર. એ વાત છે એ પછીના ફકરામાં કરેલી હતી. મેં હોમવર્કમાં થોડા ઘણા તમને વાક્યો પણ આપેલા હતા, એ તમે પણ જોઈ લીધા હશે. એમાં તમને ન સમજાય તો મને પૂછી લેજો. બરાબર છે. આ તમને તમારા પહેલી પરીક્ષામાં ચેપ્ટર છે તો એ રીતના તમે છે તૈયારી કરજો. બરાબર. આ ચેપ્ટર વાંચવામાં તમને કંટાળો નહીં ચડે, થોડી ઘણી મજા આવશે. આ ચેપ્ટરમાંથી એક પ્રશ્ન એવો છે, એક ક્વેશ્ચન એવો છે કે જે મોટો છે, 4 માર્કનો નીકળે એમ છે. તો એ પ્રશ્ન એ છે કે લેખકે છત્રી ખોવાય નહીં એની માટે કયા ઉપાયો કર્યા. એ હવે આપણે આની પછી ભણવા જઈ રહ્યા છીએ, એ આપણે જોશું હમણાં. બરાબર છે. તો આ એક પેજ ભણ્યા છીએ. એની વિશે મેં તમને હોમવર્કમાં પણ પ્રશ્નો લખાવી દીધા હતા. આ એક છેલ્લા પેરેગ્રાફના મારા હોમવર્કમાં પ્રશ્નો લખાવવાના બાકી હતા. એ હું આજના લેક્ચરમાં છે આ પેરેગ્રાફના હોમવર્કમાં હું તમને પ્રશ્નો લખાવી દઈશ. બરાબર છે. તો હવે આપણે આગળ જોઈએ છીએ. જો હવે એમ કહે છે કે છત્રી ન ખોવાય એ માટે મેં કશા ઉપાયો કર્યા જ નથી એવું ન કહેવાય. પ્રશ્ન એવો પૂછાય કે લેખકે કયા ઉપાયો કર્યા જ નથી એવું ન કહેવાય. પ્રશ્ન એવો પૂછાય કે લેખકે કયા ઉપાયો કર્યા જ નથી એવું ન કહેવાય. તો છત્રી ન ખોવાય એ માટેના કશા ઉપાયો કર્યા જ નથી એવું ન કહેવાય. લેખકે કયા ઉપાયો કર્યા જ નથી એવું ન કહેવાય. તો છત્રી ન ખોવાય એ માટેના લેખકે કોઈ ઉપાયો કર્યા જ નથી એવું ન કહેવાય. છતાં મારા સાનિધ્યમાં એટલે કે નજીક આવનારા, નિકટતામાં, સાનિધ્યમાં એટલે નજીકમાં, નિકટતામાં, સંપર્કમાં, સાનિધ્યમાં એટલે નજીકમાં, નિકટતામાં કે સંપર્કમાં કોઈ પણ છત્રી એટલી ચંચળ બની જાય છે. ચંચળ એટલે અસ્થિર, ચંચળ એટલે અસ્થિર, એનું વિરુદ્ધાર્થી થાય સ્થિર.
ચંચળ એટલે અસ્થિર, એનું વિરુદ્ધાર્થી થાય સ્થિર. કે મારો ત્યાગ કરતા તેને સહેજે વાર લાગતી નથી. લેખક આવી થોડીક સ્પિરિચ્યુઅલ ભાષામાં કહે છે. મારી આગળ જ છત્રી નથી ટકતી. દુકાનેથી લઈને ઘર સુધી પહોંચતા સુધીમાં પણ છત્રી ખોઈ નાખવાના વિક્રમો એટલે રેકોર્ડ, વિક્રમો એટલે રેકોર્ડ ઇંગ્લિશમાં કહેવાય. બરાબર. કયા રેકોર્ડો છે એક કરતાં વધારે વખત છે લેખકે નોંધાવેલા છે? કયા રેકોર્ડો એક કરતાં વધારે વખત લેખકે નોંધાવેલા છે? તો દુકાનેથી ઘર સુધી પહોંચતા સુધીમાં છત્રી ખોઈ નાખવાના વિક્રમો છે એક કરતાં વધુ વખત નોંધાવેલા છે. કયા રેકોર્ડો છે એક કરતાં વધુ વખત નોંધાવેલા છે? તો દુકાનેથી લઈને ઘર સુધી પહોંચતા સુધીમાં પણ છત્રી ખોઈ નાખવાના વિક્રમો મેં એક કરતાં વધુ વખત નોંધાવેલા છે. અંડરલાઈન કરી નાખજો. આ પેરેગ્રાફમાં 2 પ્રશ્નો હતા. બરોબર. કયા ઉપાયો લેખકે કર્યા જ નથી એવું ન કહેવાય. તો છત્રી ન ખોવાય એ માટેના કશા ઉપાયો કર્યા જ નથી એવું ન કહેવાય. કયા ઉપાયો લેખકે કર્યા જ નથી એવું ન કહેવાય. તો છત્રી ન ખોવાય એ માટેના ઉપાયો લેખકે કર્યા જ નથી તેવું ન કહેવાય. છતાં પછી આગળ કયા વિક્રમો નોંધાવેલા છે? જો વિચારો, લેખકે દુકાને નવી છત્રી લીધી હોય ત્યાંથી ઘર સુધીમાં પહોંચે ત્યાં સુધીમાં એને છત્રી ખોઈ નાખી એવું પણ બને. બરોબર છે. એટલે એવા વિક્રમો પણ ઘણા બધા નોંધાય. આ વાક્ય વાંચો તો તમને ખરેખર હસવું આવે એવું છે. બરોબર. કે હમણાં જ લીધી હોય વસ્તુને ઘર સુધી પહોંચો એ પહેલાં ખોઈ નાખો. એવા આપણે નાનપણમાં એવા પરાક્રમો આપણે કર્યા હશે ને મમ્મી આપણને ટીચ્યા પણ ઘણી વખત હશે, માર્યા પણ ઘણી વખત હશે. બરોબર. તમે ગળામાં, હવે એને ઉપાયો, છત્રી ખોવાઈ ન જાય ને એના ઉપાયો હવે શરૂ થાય છે. પ્રશ્ન 4 માર્કનો પૂછાય. પ્રશ્ન 4 માર્કનો પૂછાય કયો? તો છત્રી ખોવાઈ ન જાય તે માટે લેખકને કયા ઉપાયો સૂચવાયા? બરોબર. 4 માર્કમાં પ્રશ્ન પૂછાય કે છત્રી ખોવાઈ ન જાય એ માટે લેખકને કયા કયા ઉપાયો સૂચવાયા બીજા દ્વારા? તો પહેલો ઉપાય એવો સૂચવાયો કે તમે ગળામાં માળાની જે મોટી દોરી રાખો, એ દોરી સાથે છત્રી બાંધો અને છત્રી ખુલી શકે એટલી મોટી દોરી રાખજો. બરોબર. કેવો મસ્ત ઉપાય સૂચવ્યો છે. તો ગળામાં છે ઓલું ખબર છે 33, 15 ને એવા જૂના મોબાઈલ, એ વખતેના નવા મોબાઈલ આવતા કે 2-3 દિવસ બેટરી ચાલતી. તો ગળામાં છે દોરી લટકાડી દેવાની. બરોબર. અને તમે છે એ મોબાઈલ રાખી શકો. એ ખોવાય નહીં. ગળું ખોવાય તો મોબાઈલ ખોવાય, બાકી મોબાઈલ ખોવાય નહીં. એ રીતના. તો અહીંયા તેવો તે ગળામાં માળાની જેમ દોરી રાખવાની. બરોબર. દોરી પાછી છત્રી આરવાર બાંધી દેવાની અને છત્રી એવી રીતના રાખવાની કે દોરી એટલી મોટી રાખવાની છત્રી ખુલી શકે. બરોબર. વરસાદમાં ભીની થયેલી છત્રીથી શર્ટ ભીનું ન થાય એટલે ઉપર પાછો ઓછાડે વીંટી રાખવાનો. એટલે આટલું લઈને ફરવાનું. એવો ઉપાય કોકે છે મૂર્ખામી ભર્યો ઉપાય કોકે આપ્યો છે. પેલો શું રાખવાનું? ગળામાં છત્રી રાખવાની, એ દોરી આરવાર લટકાડીને રાખવાની. દોરી પાછી મોટી રાખવાની જેથી છત્રી ખુલે અને શરીર ભીનું ન થાય. બરોબર. વરસાદમાં છત્રી વાપરવાની હોય એટલે શરીર ભીનું ન થાય એટલે એક કામ કરવાનું. બરોબર. કે ચાદર ઢાંકીને રાખવાની. આવા ઉપાયો, મસ્ત ઉપાયો આપ્યા. બરોબર. આ પહેલો ઉપાય છે. આ મસ્ત ઉપાય કહેવાય, મૂર્ખામી ભર્યો. આ પહેલો ઉપાય છે. બરોબર છે. શું આવ્યું? તો કે છત્રી આરવાર દોરી બાંધવાની, ગળામાં પહેરવાની, પણ દોરી એટલી મોટી રાખવાની કે છત્રી ખુલી શકે. અને વરસાદમાં છત્રી વાપરતા હોય એટલે શર્ટ ભીનું ન થાય એટલા માટે ઓછાડે ઢાંકી રાખવાનું. બરોબર. આવું કરાય નહીં. પછી બીજો ઉપાય મળ્યો એને, લેખકને બીજો ઉપાય મળ્યો. તમે છત્રી સાચવવા તમારી સાથે ફરે એવો પગારદાર માણસ રાખો. પગાર ધરાવનાર. પગારદાર એટલે પગાર ધરાવનાર અથવા પગાર લેનાર. બરોબર. ઉપપદ સમાસ થાય. પગારદાર એટલે પગાર લેનાર અથવા પગાર ધરાવનાર ઉપપદ સમાસ થાય.
બરાબર. બીજો આવું એને કીધું કે તમે છત્રી સાચવવા તમારી સાથે ફરે એવો પગારદાર માણસ રાખો. બરાબર. અને કેટલાક લોકો બહાર જવાનું હોય તેટલા વખત પૂરતો ડ્રાઈવર રાખે એવો, જ્યારે બહાર જવાનું એવો 2-3 કલાક પૂરતો પગારદાર માણસ રાખો, છત્રી તમારી પાસે રહે. બરાબર. એટલે બીજો આવો છે કોઈકે ઉપાય આપ્યો કે પગાર, હવે તમે 300 વાળી છત્રી લ્યો, એની સામે 1000 રૂપિયાનો પગારદાર માણસ રાખો છત્રી સાચવવા માટે. બરાબર. તો મસ્ત મૂર્ખામી કરી કહેવાય. બરાબર. એ 3 વખત છત્રી ખોવાઈ જાય મહિનામાં તોય મોંઘી પડે નહીં, આ 1000 રૂપિયા આપવા મોંઘા પડે. બરાબર. એટલે ખરેખર આ બીજું પણ છે એ પેલું કહેવાય કે વ્યવહારિક નથી, પ્રેક્ટિકલ નથી. બરાબર છે. બીજું વ્યવહારિક નથી. હવે આગળ એમ કહે છે તમે ચાતુર્માસમાં, એટલે ચાતુર્માસ એટલે અષાઢ શ્રાવણ ને ભાદરવો ને આસો, અષાઢ શ્રાવણ ભાદરવો અને આસો ગુજરાતી મહિનામાંથી અહીંયાથી શરૂ થાય ચાતુર્માસ અને અહીંયા પૂરું થાય. 4 માસનો સમૂહ. ચાતુર્માસ એટલે 4 માસનો સમૂહ. ચાતુર્માસ એટલે 4 માસનો સમૂહ. દ્વિગુ સમાસ થાય. 4 માસનો સમૂહ એટલે દ્વિગુ સમાસ થાય. બરોબર છે. 4 માસનો સમૂહ એટલે દ્વિગુ સમાસ. બરોબર. બીજો ઉપાય કોઈ કે આવો આપ્યો. બરોબર છે. શું આપ્યો? બીજો ઉપાય શું આપ્યો? બરોબર કે ચાતુર્માસમાં ઘરે જ રહો. બરોબર. 4 માસમાં તમે ઘરે જ રહો, એકટાણા કરો અને પ્રભુ ભજન કરો. પ્રભુનું ભજન. પ્રભુ ભજન એટલે પ્રભુનું ભજન, તત્પુરુષ સમાસ થાય. પ્રભુ ભજન એટલે પ્રભુનું ભજન, તત્પુરુષ સમાસ થાય. છત્રી, હવે વરસાદમાં ઘરે જ ન નીકળો તો છત્રી ખરીદવી ન પડે, પછી ખોવાવાનો પ્રશ્ન ન રહે. એટલે કોઈ કે પેલું ઉપાય આ આપ્યો, ગળામાં દોરી વીંટી રાખો. બરોબર. પછી પેલું છે એ તમને આ ઉપાય આપ્યો, બીજો છે આ ઉપાય આપ્યો, ત્રીજો તો ઘરે રહેવાનો જ ઉપાય આપ્યો, પેલો દોરી લટકાડવાનો ઉપાય આપ્યો. બરોબર છે. પછી બીજો છે પગારદાર માણસ રાખવાનો ઉપાય આપ્યો, ત્રીજું છે વરસાદના સમયે ઘરે જ રહેવાનો ઉપાય આપ્યો. ચાતુર્માસ કહેવાય ભક્તિની ભાષામાં. અને છેલ્લો ક્યાંક વ્યવહારિક ઉપાય હતો. શું કહે છે એક વ્યક્તિ કે છત્રી ઉપર તમારું નામ સરનામું લખાવો, કદાચ કોઈને જડે તો પોસ્ટકાર્ડ લખીને તમને જાણ કરી શકે. બરોબર. આ એક ઉપાય આપ્યો. એટલે 4 ઉપાય છે એ આપ્યા છત્રી સાચવવાના. છત્રી ન ખોવાય એ માટે ઉપરની ને ઉપરના જેવી ઘણી સલાહો મળી. કેટલીક સલાહો તો મળ્યા પછીની 5 મિનિટમાં જ ભૂલી ગયા. અંડરલાઈન કરી નાખજો. કેટલીક સલાહો કેટલા સમયમાં ભૂલી ગયા? તો કેટલીક સલાહો મળ્યા પછી 5 જ મિનિટમાં છે લેખક ભૂલી ગયા. કેટલીક સલાહો મળ્યા પછી લેખક કેટલા સમયમાં ભૂલી ગયા? તો કેટલીક સલાહો મળ્યા પછી લેખક 5 જ મિનિટમાં છે એ ભૂલી ગયા. ટીક કરીને લખી નાખજો. કેટલીક સલાહોનો અમલ કરવાનું ઘણું મુશ્કેલ લાગ્યું, પણ છત્રી પર નામ સરનામું લખવાની સલાહનો અમલ કરવા જેવું મને લાગ્યું. લેખકને મળેલી સલાહમાંથી કઈ સલાહનો અમલ કરવા જેવું લાગ્યું લેખકને? લેખકને મળેલી સલાહમાંથી લેખકને કઈ સલાહનો અમલ કરવા જેવું લાગ્યું? તો નામ સરનામું લખવાની સલાહનો અમલ કરવા જેવું લાગ્યું. લેખકને મળેલી સલાહમાં નામ સરનામું લખવાની સલાહનો અમલ કરવા જેવું લાગ્યું. એટલે આ વખતે લીધેલી નવી છત્રી પર મારું નામ, વિગતવાર સરનામું, ટેલિફોન નંબર વગેરે બધું જ લખાયું. વરસાદના પાણીથી ભૂસાઈ ન જાય એવા પાક્કા રંગથી લખાયું. મારો વિચાર તો મારો આખો બાયોડેટા લખવાનો હતો, પણ મેં સંયમ રાખ્યો. સંયમ રાખ્યો એટલે કે અંકુશ રાખ્યો. અંડરલાઈન કરીને લખી નાખજો. લેખકે નવી લીધેલી છત્રીમાં શું લખાવ્યું? લેખકે નવી લીધેલી છત્રીમાં શું લખાયું? તો કે નામ, વિગતવાર સરનામું,
ટેલિફોન નંબર વગેરે બધું લખાયું, બરાબર. પછી વરસાદના પાણીથી ભૂસાઈ ન જાય એવા પાકા રંગથી લખાયું. અને બાકી તો શું લખવાનો વિચાર હતો, આખો બાયોડેટા લખવાનો વિચાર હતો, પણ લેખકે એમાં છે સંયમ રાખ્યો, એટલે કે અંકુશ રાખ્યો. સંયમ રાખ્યો એટલે કે અંકુશ રાખ્યો, બરોબર. પછી આગળ કહે છે, છત્રી પર નામ સરનામું લખવાનો ઉપાય ખરેખર કારગત નીવડ્યો. કારગત નીવડ્યો એટલે કે સફળ નીવડ્યો. કારગત નીવડ્યો એટલે સફળ નીવડ્યો. છત્રી લીધાના 20 દિવસ પછી મને રાજકોટથી પત્ર મળ્યો. અમદાવાદ રાજકોટની મુસાફરી દરમિયાન પોતાની છત્રીને બદલે ભૂલથી મારી છત્રી આવી ગયાનો એકરાર, એકરાર એટલે સ્વીકાર, એકરાર એટલે સ્વીકાર એ પત્રમાં હતો. ક્ષમાયાચના હતી ને એમની છત્રી, એટલે લેખક ક્યાંક બસમાં બેઠા હશે, બેની કલરની એક જ કલરની છત્રી હશે તો બદલાઈ ગઈ. એમની છત્રી મારી પાસે ન આવી હોય તો પણ સામેવાળો એમ કહે છે કે લેખકની છત્રી છે, સોરી, સામેવાળો જે ભૂલી ગયો છે એની છત્રી ન આવી હોય તો પણ તમારી છત્રી લઈ જવા ઘટતું કરવા જણાવ્યું. થોડોક છે હરિશ્ચંદ્રની નજીકનો હશે સામેવાળો વ્યક્તિ, એટલે લેખકને બનતો પ્રયત્ન કરવા જણાવ્યું. બનતો પ્રયત્ન કરવા છે એ જણાવ્યું, શક્ય હોય તેટલું કરવા જણાવ્યું. આ દિવસોમાં વરસાદ નહોતો એટલે મારી છત્રી ખોવાઈ ગઈ એવી એની ખબર મને આ પત્ર મળ્યો ત્યારે પડી. એટલે ત્યાં સુધી લેખકને ખબર નહોતી કે લેખકની છત્રી ખોવાઈ ગઈ. જે માણસ પોતાની છત્રી સાચવી ન શક્યો એ માણસ બીજાની છત્રી સાચવીને લઈ આવ્યો હોય એવી પત્ર લેખકની શ્રદ્ધા ચોક્કસ વધુ પડતી લાગી. લેખકને કઈ શ્રદ્ધા વધુ પડતી લાગી કે જે માણસ, એટલે કે લેખક પોતાની છત્રી ન સાચવી શક્યો હોય તો સામેવાળાની છત્રી કેમ સાચવી શકે, બરોબર, એ શ્રદ્ધા ચોક્કસ વધુ પડતી લાગી. મેં પત્ર લખીને સજ્જનનો આભાર માન્યો. સજ્જનનું વિરુદ્ધાર્થી થાય દુર્જન. સજ્જનનું વિરુદ્ધાર્થી થાય દુર્જન. બંને છે ને કર્મધારય સમાસ થાય. સજ્જન એટલે સારો માણસ, સજ્જન એટલે સારો માણસ, કર્મધારય સમાસ, બરોબર. દુર્જન એટલે ખરાબ માણસ, ખરાબ માણસ, એ પણ કર્મધારય સમાસ થાય. એમની છત્રી મારી પાસે ન હોવાનું જણાવી દિલગીરી વ્યક્ત કરી અને મારી છત્રી મેળવી લેવા ઘટતું કરવા વચન આપ્યું. રાજકોટ રૂબરૂ જઈને પત્રમાં આપેલા સરનામેથી છત્રી મેળવી લેવા સિવાય છત્રી પાછી મેળવવાનો બીજો કોઈ ઉપાય સૂઝ્યો નહીં. આ ઉપાય મારા સિવાય સૌને નકામો લાગ્યો. નકામો જ લાગે, કારણ કે દાખલા તરીકે અમદાવાદ રહેતા હોય અને અમદાવાદથી રાજકોટ છત્રી લેવા જાઓ તો છત્રી કરતાં તો છે એ આવવા જવાના ભાવ વધી જાય. રાજકોટ જવા આવવાના બસ ભાડાના ઓછામાં ઓછા કેટલા રૂપિયા થાય તો કે 250 રૂપિયા. બીજો વધારાનો ખર્ચ ગણીએ, રિક્ષા ભાડા, ચા પાણી, નાસ્તો વગેરે, તો એ કેટલા રૂપિયા થઈ જાય? 300-350 રૂપિયા થઈ જાય. એટલે રાજકોટ જઈને છત્રી લેવા જવાનું વ્યવહારું ન લાગ્યું. લેખકને રાજકોટ જઈને છત્રી લેવા જવાનું વ્યવહારું કેમ ન લાગે, બરોબર, તો એના ઉપરના કારણો છે. આવવા જવાના 200-250 રૂપિયા થાય, પછી નાસ્તા પાણીના આટલા થાય, બરોબર, એટલા માટે. કદાચ મૂર્ખામી ભર્યો કહેવાય એવો સૌનો મત હતો, પણ હું મક્કમ રહ્યો. મક્કમ રહ્યો એટલે દ્રઢ રહ્યા. આમાં પૈસાનો પ્રશ્ન નહોતો. પોતાની છત્રી ખોવાઈ હોવા છતાં બીજા માણસની છત્રી એને પરત કરવાની એમના ભાવના હતી અને પ્રામાણિકતાની કદર કરવાનો પ્રશ્ન હતો. પણ આવી સૂક્ષ્મ રીતે આ જગતના કેટલા લોકો વિચારે છે. બધા ભલે ગમે તે કહે, પણ છત્રી લેવા રાજકોટ તો શું, રશિયા જવું પડે તો પણ જવું, એવો મારો દ્રઢ મત હતો. છત્રી લેવા ક્યાં જવું પડે તો પણ જાય, એ લેખકનો દ્રઢ મત હતો. તો રાજકોટની પણ રશિયા જવું પડે તો પણ જાય. એક ખાલી શહેરમાં જ નથી બદલાવવું, પણ દેશ કે ખંડ બદલાવવો પડે ને તો પણ જાય, એવો લેખકનો દ્રઢ મત હતો. છત્રી લેવા જવાનું લેખક શા માટે વિચારતા હતા? તો કે સામેવાળા માણસની પ્રામાણિકતાની કદર કરવા માટે છે લેખક છત્રી લેવા જવાનું વિચારતા હતા. લેખક છત્રી લેવા જવાનું કેવી રીતે, શા માટે વિચારતા હતા? તો સામેવાળા વ્યક્તિની પ્રામાણિકતાની કદર કરવા માટે. રાજકોટ ગયો, છત્રી પાછી મેળવી,
રાજકોટ ગયો, છત્રી પાછી મેળવી, પેલા સજ્જનનો આભાર માન્યો, વળતી બસમાં અમદાવાદ પાછો આવ્યો, પણ અમદાવાદ ઉતરતી વખતે બસમાં છત્રી ભૂલી ગયો. જે છત્રી લેવા 300-350નો ખર્ચ કર્યો, પાછા આવ્યા ત્યારે છત્રી ભૂલી ગયા. ઘરે ગયા પછી સૌએ પૂછ્યું ત્યારે જ યાદ આવ્યું, તરત પાછો બસની ઓફિસે ગયો, પણ કોઈએ છત્રી જમા કરાવી નહોતી. રિક્ષા ભાડાના જવા આવવાના બીજા કેટલા થયા? 80 થયા. આડી 380 એટલે 420ની એક નવી છત્રી આવી જાય. પણ લેખકે વ્યવસ્થિત રીતના મૂર્ખામી કરી, બરોબર ને, જે છત્રી લાવ્યા હતા એ પણ ભૂલી ગયા. પછીના દિવસે છત્રીના સ્ટોરમાં જઈને મેં છત્રી માંગી. દુકાનદારે સ્મિત કર્યું, લેખકે પણ છે સામું સ્મિત કર્યું, બરોબર, કારણ કે ઓલાને ખબર પડી ગઈ આવી ગયો મૂર્ખો, બરોબર ને, મૂર્ખાભાઈ આવી ગયા હતા છત્રી માટે, બરોબર. તો એવું એનું વર્ણન છે અહીંયા, ખૂબ હાસ્યભર્યું વર્ણન અહીંયા કરેલું છે, બરોબર. અને આ પાઠ શેમાંથી લેવામાં આવેલો છે? તો કે ઓમ હાસ્યમાંથી છે એ પાઠ લેવામાં આવેલો છે. યાદ રાખજો, પાઠ શેમાંથી લેવામાં આવેલો છે? તો ઓમ હાસ્યમાંથી પાઠ લેવામાં આવેલો છે. એક તો છત્રી પાછી લેવા જવાનો પ્રસંગ તમને કદાચ 2 માર્કમાં પૂછાય, કદાચ બહુ એવું હોય તો 4 માર્કમાં પૂછાય, અને છત્રી સાચવવાના ઉપાયો લેખકે કયા કર્યા એ પૂછાય તો એ તો 4 માર્કમાં પૂછાય. તે મોસ્ટ આઈએમપી છત્રી સાચવવાના લેખકે ઉપાયો કયા કર્યા એ તો મોસ્ટ આઈએમપી છે 4 માર્ક માટે. આ પાઠમાં હોમવર્કમાં પ્રશ્નો ટીક કરાવવાના છે. હવે પછીના લેક્ચરમાં તમને કરાવી દઈશ, બરોબર છે. 4 માર્કમાં જે પ્રશ્નો છે એ તો તમને ખબર જ છે કે કયો પૂછાય, બરોબર. છત્રી સાચવવાના લેખકને કયા ઉપાયો મળ્યા? તો એક ગળામાં દોરી ભરી રાખવાનું, બરોબર છે. પછી છે એ બીજો નામ સરનામું લખવાનો ઉપાય મળ્યો તો કોઈકે કીધું બહાર જ ન નીકળો, કોઈકે કીધું પગારદાર માણસ રાખો. આ બધા ઉપાય એને મળ્યા હતા. એ 4 માર્કમાં પ્રશ્ન પૂછાય. ને છત્રી પાછા લેવા રાજકોટ ગયા એનો પ્રસંગ પણ અહીંયા તમે વર્ણવી શકો 2 માર્કમાં, બરોબર છે. એનું વર્ણન છે અહીંયા. છત્રી સાથે જે હાસ્યભર્યા બનાવો બન્યા છે એનું વર્ણન આ પાઠમાં છે. એ પાઠ આપણે અહીંયા પૂરો કરીએ છીએ. તમારા પહેલા પરીક્ષાનો કોર્સ અહીંયા પૂરો થાય છે. આમાંથી તમને કાંઈ ન સમજાણું હોય તો તમે અમને પૂછજો. સ્વાધ્યાયના પ્રશ્નો અને હોમવર્કના પ્રશ્નો છે હવે પછીના લેક્ચરમાં હું તમને જ્યારે કન્ટિન્યુ કરીશ ત્યારે લખાવીશ. પણ હવે પછીના મોટાભાગના લેક્ચરો છે આપણે ચલાવેલું છે એનું રિવિઝન કરવા માટેના રિપીટ વિડીયો મૂકીશ, એટલે એમાં તમે છે એ જોઈ લેજો, બરોબર છે. રિપીટ વિડીયો એટલે મેં વિશેષણ કરાવ્યો હોય તો વિશેષણના રિપીટ વિડીયો મૂકીશ, ક્રિયા વિશેષણ છે તો ક્રિયા વિશેષણના રિપીટ વિડીયો મૂકીશ. એમાંથી કોઈ ડિફિકલ્ટી હોય તો મને કહેજો. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ.